લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને લઈ મતદાન જાગૃતિ માટે રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે। પ્રશાસન દ્વારા દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત બાલ ભવનથી બહુમાળી સુધી રેલી કાઢવામાં આવી હતી। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા મતદાન જાગૃતિ અર્થે નાટક રજૂ કરવામાં આવ્યું હતું। વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, શ્રીમતી વિરાણી બહેરા મૂંગા શાળા, માનસિક ક્ષતિવાળા બાળકોનું ગૃહ સ્નેહ નિજર, યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટ, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર રાજકોટ તથા શ્રી બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ સહિતની સંસ્થાઓ આ કાર્યક્રમમાં સહભાગી થઈ હતી, જેમાં લોકોને મતદાન જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો। બહોળી સંખ્યામાં લોકો મતદાન જાગૃતિના કાર્યક્રમમાં જોડાયા હતા। આજરોજ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જિલ્લાના દિવ્યાંગ મતદારો કે વિવિધ દિવ્યાંગતા ધરાવતા મતદારો છે, માનસિક દિવ્યાંગ, પછી શારીરિક દિવ્યાંગ અને મૂકબધિર જે દિવ્યાંગો છે તે અને સિનિયર સિટીઝન દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જે રેલીમાં અંદાજિત 500 વ્યક્તિઓએ રેલીમાં ભાગ લીધો છે અને રેલીનો ખાસ ઉદ્દેશ છે કે આગામી 7/5/2024ના રોજ લોકશાહીની ગર્વ કહીએ એ મુજબ લોકશાહીની ચૂંટણી યોજવાની છે। તો એ ચૂંટણી દરમિયાન રાજકોટ જિલ્લાના તમામ મતદાતાઓ અચૂક મતદાન કરે અને પોતાનો મત આપી અને દેશને સક્ષમ બનાવવા માટે અને સુદૃઢ બનાવવા માટે અચૂક મતદાન કરે એની અપીલ માટે રેલીનું આયોજન કરવામાં આવેલ હતું। ખાસ ભારતના ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગો માટે ખાસ ફેસિલિટી કરવામાં આવેલ છે કે દરેક મતદાન મથક ઉપર દિવ્યાંગોને ઇઝીલી જઈ શકે એટલા માટે રેમ્પની વ્યવસ્થા કરેલ છે। એના માટે એક સક્ષમ એપ બનાવવામાં આવેલ છે, જેમાં દરેક દિવ્યાંગ પોતાનું મતદાન બૂથ કઈ જગ્યા ઉપર છે, એને કોઈ તકલીફ હોય હેલ્પલાઇન નંબર પણ એમાં જારી કરવામાં આવેલ છે। તો દરેક દિવ્યાંગને મત આપવા માટે કોઈ પણ તકલીફ ના પડે એના માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા ખાસ અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે, જેમાં સિનિયર સિટીઝન અને 85% દિવ્યાંગતા ધરાવતા જે મતદારો છે તેને ઘરથી બેલેટ પેપરથી પણ વોટિંગ કરી શકશે એવી પણ સરકારે વ્યવસ્થા કરેલ છે।